એ મમ્મી આખો દી સોપડી નથી વાસા કરી, મને એકાદું કામ કરાવો તો મારા શાંતિ રે. વાસણ બાસણ સડાઈ ગયો, જાઓ સોપડી મેકી ગયો. હવે કઈ કામ નથી કરવું કોઈને. એ હા સાવ. વાસણ સડાવાઈ ગયા? હા વાસણ ચડાવી દીધા હો બેટા. તમને વાસણ સડાવવાનું કીધું, તમે વાસણ સડાવીને બેહી ગયા. તમને એમ ન થાય કે મશીનમાં કપડાં હતા તો કપડાં હૂકવી દે, બધું કામ મારે જ કરવાનું? શિનજી તો જ કરો, આમ ન કરાય તમારથી. એ જાવ ને, કોની વાટ છે હવે તમારે? હા જાવ હો બેટા. લે મમ્મીને ફોન તો કરું. હાલો. હા મમ્મી, શું કરે? વાસણ ઘસું છું બેટા. કેમ વાસણ ઘસે છો? તાર ભાભી કીધું વાસણ ઘસી નાખો એટલે વાસણ ઘસવા બેઠી. તારી ઉંમર તો વાસણ ઘસવાની થોડી છે. ભાભીને કહેવાય ને વાસણ ઉટકી નાખે એમ. તમારી ઉંમર તો અત્યારે માળા કરવાની, ચોપડી વાંચવાની ને એવું બધું કામ કરવાની છે. એ વાત સાચી છે બેટા, મને કામ કરવાનું કે એટલે મારે કરવું પડે. મારી હાલત છે ને બેટા એવી તારી સાસુની હાલત ન થાય એનું ધ્યાન રાખજો. હાલો હાલો હાલો, મૂકી દીધો લાગે છે ફોન. તમને વાસણ સડાવવાનું કીધું, તમે વાસણ સડાવીને બેહી ગયા. તમને એમ ન થાય કે મશીનમાં કપડાં હતા તો કપડાં હૂકવી દે, બધું કામ મારે જ કરવાનું? શિનજી તો જ કરો, આમ ન કરાય તમારથી. મારી ભાભી મારી મમ્મી પાસે કામ કરાવે તો મને નથી ગમતું, પણ હું મારી સાસુ પાસે કામ કરાવું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી આજ પછી તમારે કોઈ દિવસ કાંઈ કામ નથી કરવાનું. આજ પછી કામ બધા હું કરીશ. તમારે છે ને ખાલી માળા કરવાની અને ચોપડી વાંચવાની, આરામ કરવાનો. આજ પછી હું તમને કોઈ દિવસ કામ નહીં સીધું. મારી આ ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે મમ્મી, પ્લીઝ મને માફ કરી દે. કાંઈ વાંધો નહીં. દરેક વહુ એવું વિચારીએ કે આવો વ્યવહાર મારી મમ્મી સાથે થાય તો. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.